વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જોઈએ દાખલા નંબર 7. 7મા દાખલામાં આપણી પાસે છે એ અને બી ગણ માટે પી એ યોગ બી બરાબર પી એ યોગ પીબી એમ કે છે કે આ વિધાન સત્ય છે એવો પ્રશ્ન કર્યો. સત્ય છે અને તમારા જવાબનું યથાર્થતા ચકાસો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. આ ટાઈપનું ઉદાહરણ હતું આપણું પ્રકીર્ણમાં. તો ત્યાં શું હતું? પી એ છેદ બી બરાબર પી એ છેદ પીબી એ સાચું થતું. આ ગણ બરાબર આ ગણ થઈ શકે છેદ હોય તો, પરંતુ અહીંયા શું છે? યોગ છે એ અને બી નો. હવે એ વખતે આપણે શું સાબિત કર્યું? આ ગણને આનો ઉપગણ બતાવ્યો અને આને આનો ઉપગણ બતાવું તો બંને ગણ સમાન સાબિત થઈ જતા. પરંતુ અહીંયા એક જ ભાગ સાચો થાય છે. આ દાખલો JEE માં MCQ માં પૂછાયેલો, આમાંથી એક પાર્ટ એણે લીધો. હવે પી એ યોગ પીબી ઉપગણ પી એ યોગ બી સત્ય થાય છે. આ સાબિત કરીશું આપણે. એ સત્ય થાય છે, પરંતુ તમે એવા બે એ બી ગણ લઈ જોજો અને યોગ લો અને એના ઉપગણોનો ગણ એટલે પી એ યોગ બી શોધન પી એ અને યોગ પીબી ઇક્વલ નહીં થાય. પરંતુ આ પાર્ટ થશે. પી એ યોગ પીબી ના બધા ઘટકો આમાં આવશે, પણ પી એ યોગ બી ઉપગણ પી એ યોગ પીબી થશે નહીં. એ આપણે જોઈએ. પી એ યોગ બી ઉપગણ પી એ યોગ પીબી સત્ય નથી. આ સત્ય છે પણ આ સત્ય નથી. પણ જ્યારે ઇક્વલ સત્ય બતાવવું હોય તો આ ગણ આનો ઉપગણ ને આ ગણ આનો પણ ઉપગણ હોવો જોઈએ, તો બંને ગણ એક સમાન થાય એમ કહેવા. પણ આ સત્ય છે, પરંતુ આ સત્ય યોગ માટે નથી. છેદ માટે સાચું છે ઇક્વલ, પણ યોગ માટે સાચું આ પાર્ટ છે, પણ આ પાર્ટ સાચો નથી. એણે એવું જ પૂછેલું કે આ વિધાન સાચું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા કયું સત્ય નથી. તો એમાં તમને આ પરફેક્ટ ખબર હોય તેનો આન્સર સરળતાથી આપી શકો. હવે અહીંયા હું આપેલા આ સાબિત કરું. પી એ યોગ પીબી ઉપગણ પી એ યોગ બી સત્ય છે એવું સાબિત કરવું છે. હવે કોઈ ઘટક જ્યારે મારે કોઈ ઘટક આમાં લઉં અને એ ઘટકને જો આમાં બતાવી દઉં તો આ ગણ ઉપગણ આ ગણ થઈ જાય. હવે ધારો કે હું લઉં કે ધારો કે x belongs to પી એ યોગ પીબી. આપણે આગળ જ વાત કરી છે કે કેપિટલ X લેવા પીએ અને પીબી માં. કેમ? કારણ કે પીએ અને પીબી એ a ના ઉપગણોનો ગણ છે અને બી એ બી ના ઉપગણોનો ગણ છે. તો પીએ માં ઘટકો પણ ગણ હોય, પીબી માં ઘટકો પણ ગણ હોય. એટલે ઘટક તરીકે જો મારે કોઈ અહીંયા લેવો હોય આ ગણમાં, તો મારે ગણ ઘટક તરીકે હોવાથી મેં કેપિટલ X લીધેલો છે. સ્મોલ x આમાં તમે લઈ શકો નહીં. આનો મતલબ થયો કે x belongs to પીએ યોગ એટલે અથવા x belongs to પીબી. હવે x પીએ માં છે. પીએ એટલે શું? એના ઉપગણોનો ગણ. તો x શું હોવો જોઈએ? એનો ઉપગણ. અથવા x પીબી માં છે એનો મતલબ થયો કે x b નો ઉપગણ હોવો જોઈએ. બરોબર? હવે આપણે જ્યારે યોગ અને છેદ શીખતા હતા ત્યારે એક વસ્તુ યોગ અને છેદમાં પણ આ ધ્યાન રાખવાનું. ધારો કે a ઉપગણ b હોય અને c ઉપગણ d હોય, આવા ચાર ગણ છે. તો a યોગ c ઉપગણ a b યોગ d પણ થાય. આ બંનેનો ઉપગણ આનો યોગ અને આનો યોગ બંને એકબીજાના ઉપગણ થાય. જો આવા ઘટકો લઈ જજો ગણ a b c d, તો a યોગ c ઉપગણ b યોગ d થાય. a યોગ c ઉપગણ b યોગ d. તો એ અનુસાર જો x ઉપગણ a હોય અથવા x ઉપગણ b હોય અથવા એટલે યોગ, તો આ બંનેનો યોગ પણ તમે લઈ શકો છો. તો એનો મતલબ થયો કે x યોગ x એટલે x ઉપગણ a યોગ b. x a યોગ b નો ઉપગણ છે, તો x belongs to આના ઉપરથી સીધું લખવું હોય તો એ લખી શકો x belongs to p a યોગ b. કારણ કે x a યોગ b માં છે, x ઉપગણ a યોગ b નો છે, a યોગ b નો ઉપગણ x છે. તો x એમાં હોવો જોઈએ p a યોગ b માં. કારણ કે p a યોગ b એટલે શું? a યોગ b ના ઉપગણોનો ગણ. તો x a યોગ b નો ઉપગણ છે, તો x p a યોગ b માં આવે. એટલે સાબિત શું થઈ ગયું? માટે p a યોગ pb ઉપગણ p a યોગ b સાબિત થઈ ગયું. હવે અહીંયા
આપણને ખબર છે કોઈ ગણ x એ a નો ઉપગણ હોય અથવા x b નો ઉપગણ હોય તો x એ યોગ b નો ઉપગણ થવાનો. કોઈ પણ a b અને x લઈને ચેક કરી શકો છો. હવે આ સત્ય નથી એવું હું કહું છું તો મારે એના માટે એક ઉદાહરણ આપીએ કે આ સત્ય નથી. દાખલા તરીકે હું લઉં a અને b ગણ. ધારો કે a ગણમાં લઈએ આપણે 1 2 કે 1 એકલો લો તો પણ આપણે લઈ શકીએ. ધારો કે a ગણમાં લો 1 અને b ગણમાં લઈએ 2 3. હવે આના માટે મારે શોધવો પડે a યોગ b. તો a યોગ b શું થાય 1 2 3. તો p a યોગ b શું થાય a યોગ b ના ઉપગણોનો ગણ. p a યોગ b થાય a યોગ b ના ઉપગણો. a યોગ b ના ઉપગણો કયા 5. a યોગ b પોતે a યોગ b પોતે ગણમાં 1 ગણમાં 2 ગણમાં 3 ગણમાં 1 2 ગણમાં 2 3 ગણમાં 1 3. 1 2 3 4 5 6 7 8. એટલે p a યોગ b માં ઘટકો કેટલા આવશે 8 કારણ કે a યોગ b માં 3 ઘટક છે. હવે p એટલે શું એના ઉપગણોનો ગણ. તો એમાં મેં ઘટક એક જ લીધો છે તેના ઉપગણો 2 મળે તો 5 અને ગણ એ પોતે. pb શું મળશે p ના ઉપગણોનો ગણ. b માં મેં 2 ઘટકો લીધા છે ઉપગણો મને 4 મળે. એક તો 5 એક b ગણમાં 2 અને ગણમાં 3. આવા મને 4 ઘટકો pb માં મળે. તો તમે અહીંયા જોઈ શકો છો કે p a યોગ b માં આ ઘટક મળે. હવે હું શું ચેક કરવા માંગુ છું કે p a યોગ b ના બધા ઘટકો p a યોગ pb માં નથી. તો આ બંનેનો હું યોગ કરું અહીંયા p a યોગ pb તો એમાં મને યોગ કરતા ઘટકો કયા મળે 5 a b ગણમાં 2 અને ગણમાં 3. આવા મને ઘટકો મળે. હવે અહીંયા જુઓ આ મારો p a યોગ b છે અને આ p a યોગ pb છે. તો જોઈ શકો છો કે p a યોગ b ના બધા જ ઘટકો p a યોગ pb માં નથી. જો 2 3 છે 1 નથી આવા ઘટકો છે નહીં. એટલે હંમેશા આ સાચું થતું નથી. માટે કહી શકો કે p a યોગ b ઉપગણ p a યોગ pb સત્ય નથી. આવું સાબિત થઈ જાય. આ બંને ઉપરથી જોઈને ખબર પડે. બરોબર. આ રીતે આપણે આ દાખલો અહીંયા કરી શકીએ છીએ. પરીક્ષામાં JEE હું પૂછું કે આમાંથી MCQ આ જ પૂછ્યો તો કે નીચેના 4 વિધાનો આપ્યા હતા. કયું વિધાન સત્ય નહોતું? તો આ સત્ય નહોતું. હવે જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં તમારી પાસે રકમમાં છે એ લખી અને સાબિત કરવાનો દાખલો છે. એક વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખવાની કે જ્યારે કોઈ સાબિત કરવાનો દાખલો હોય તો તમે ઉદાહરણ એ સાબિતી જો સાબિત કરવાનું સાચું જ હોય તો ઉદાહરણ ના આપી શકો. તમારે એને કોન્સેપ્ટ વાઇઝ થિયોરિટિકલ જવું પડે. ઘણા ઉદાહરણ આપી દે છે પણ એ ખોટું છે. ઘણો કે સપોઝ કે એક ઉદાહરણ માટે સાચું થઈ ગયું બીજા માટે ખોટું થતું હોય તો એટલે વ્યાપક સાબિતી આપવી પડે. હવે છે દાખલા નંબર 8. 8માં સાબિત કરવું છે. આપણી પાસે 8માં છે a બરાબર a છેદ b યોગ a માઇનસ b. આવું એક સાબિત કરવું છે. બીજું સાબિત કરવું છે a યોગ b માઇનસ a બરાબર a યોગ b થાય. આ બે વસ્તુ મારે 8મા દાખલામાં સાબિત કરવી છે. આને હું નંબર 1 આપું અને 2 આપું. આ બે વસ્તુ મારે સાબિત કરવી છે. આ થઈ જમણી સાઈડ આ થઈ ડાબી સાઈડ. તો જમણી સાઈડ પહેલા લઈ લઉં. જવાબ બરાબર a છેદ b યોગ a માઇનસ b લઉં. હવે a છેદ b અને a માઇનસ b એટલે કેવા a છેદ b ડેશ. છેદ અને યોગ આવ્યો એટલે વિભાજન b યોગ b ડેશ. આ થયા વિભાજનના નિયમનો મેં અહીંયા ઉપયોગ કર્યો. b યોગ b ડેશ એટલે u અને a છેદ u એટલે a. આ છે આપણી ડાબી સાઈડ. કારણ કે એના બધા જ સભ્યો જો u માં હોય તો a છેદ u કરો તો a જ આવે. આ સાબિતી આપી છે તો હું અહીંયા ડાબી સાઈડ લઈ લઉં છું. જમણી સાઈડમાં a યોગ b લાવી દઈશું. જુઓ a યોગ b માઇનસ a એટલે b છેદ a ડેશ કહેવાય. યોગ અને છેદ આવ્યો તો a યોગ b છેદ a યોગ a ડેશ લખી શકાય. a યોગ b છેદ a યોગ a ડેશ એટલે u છેદ a યોગ b એટલે a યોગ b. જે આપણે જમણી સાઈડમાં જોતું હતું. જમણી સાઈડમાં જોતું હતું એ લાવી. હવે છે દાખલા નંબર 10.
આ હતો આપણો દાખલા નંબર 8 અને હવે જોઈએ આ હતો આપણો દાખલા નંબર 9 દાખલો હતો અને આ 9મો દાખલો એ યોગ 8મો જ હતો. આ દાખલા નંબર 8 હતો. હવે 9મા દાખલામાં પણ આ જ રીતનું કંઈક છે કે 9મા દાખલામાં છે પહેલું સાબિત કરવું છે એ યોગ a છેદ b બરાબર a અને બીજું સાબિત કરવું છે a છેદ a યોગ b બરાબર a. આવું સાબિત કરવું છે 9મામાં. 8મામાં બે વસ્તુ હતી, 9મામાં બે વસ્તુ પૂછી છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ વેન ડાયાગ્રામ બનાવો તો આ a અને b, તો આ a છેદ b વાળો ભાગ અને આ આપણો આખો a. હવે a છેદ b ના બધા જ ઘટકો એમાં તો હોય જ, તો આપણે આના ઉપરથી એક જ લીટી લખવાની થાય a છેદ b ઉગણ આ a છેદ b આખા એનો કોઈ ભાગ છે, a છેદ b ના બધા ઘટકો એમાં આવે છે, તો આનો a અને a છેદ b નો યોગ કરો તો આખો a બની જાય. એક જ લીટીમાં સમીકરણ પૂરી થઈ ગઈ. એ જ રીતે જો a યોગ b લઈએ આપણે, આ a અને આ b, તો a યોગ b એટલે આટલો ભાગ આપણો થાય. હવે એનો a સાથેનો છે એટલે આપણને ખબર છે એ થવો જોઈએ, એ દેખાય છે આકૃતિમાં, સાબિત કરવું છે. કેમ? કારણ કે જુઓ એના બધા જ સભ્યો a યોગ b માં હોવાના. આ a અને આખો a યોગ b એના બધા જ સભ્યો a યોગ b માં હોય તો a છેદ a યોગ b કરો તો a જ થાય. સાબિતી પૂરી. એક જ લીટીમાં આના માટે આ લખવાનું, આના માટે આ લખવાનું, વેન ડાયાગ્રામ ઉપરથી સીધું સાબિત થઈ જાય છે. આ હતો આપણો દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 જોઈએ. દાખલા નંબર 10 માં આપણી પાસે છે દાખલા નંબર 10, એમાં છે a છેદ b. સાબિત કરો કે a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી ન શકાય. એવું પૂછ્યું છે, ન કહી શકાય તો આના માટે તમે ઉદાહરણ આપી શકો. ધારો કે a અને b અને c ત્રણ ગણ લઈએ. હવે આપણે શું બતાવવું છે? a છેદ b અને a છેદ c સરખા બતાવવા છે. a છેદ b અને તો ત્રણેયમાં એક ઘટક તો કોમન લેવો જ પડે ને, તો જ a છેદ b અને a છેદ c સરખા થાય. હવે અહીંયા ધારો કે 2 લઉં, અહીંયા 3 લઉં ને અહીંયા 4 લઉં, તો જુઓ a છેદ b કરો તોય ગણમાં 1 અને a છેદ c કરો તોય ગણમાં 1 એટલે બંને સરખા થયા. પરંતુ b અને c સરખા નથી એટલે b બરાબર c કહી શકાય નહીં. એના માટે આપણે ઉદાહરણ આપી દીધું. હવે જોઈએ દાખલા નંબર છેલ્લો 11મો, જે સાબિતીનો છેલ્લો દાખલો કહી શકાય. સાબિતીના થોડાક દાખલા અઘરા પડતા હોય છે પરંતુ કરવા. a અને b ગણો છે. કોઈ ગણ x માટે a છેદ x બરાબર b છેદ x નોટ ઇક્વલ ટુ y આપ્યું છે અને બીજું આપ્યું છે કે a યોગ x બરાબર b યોગ x, તો સાબિત કરો કે a બરાબર b. a b અને x ત્રણ ગણો છે. આ બંનેનો છેદ સરખો પણ ખાલી ગણ નથી. છેદનો ખાલી ગણ પણ હોય સરખો હોય તો, પણ ખાલી ગણ નથી. એનો મતલબ કે a b અને x માં કોઈ ઘટકો છે, એમનો યોગ સરખો છે. a યોગ x બરાબર b યોગ x. આપણે સાબિત કરવું છે a બરાબર b. અહીંયા જે તમને પક્ષમાં આપેલી બધી જ વિગતોનો ઉપયોગ કરીને તમારે આ વસ્તુ સાબિત કરવાની રહેશે. અને નીચે તમને એક સૂચના પણ આપી છે એણે કે a બરાબર a છેદ a યોગ x. આવી એક સૂચના આપી છે, એનો હું ઉપયોગ કરીશ. a બરાબર a છેદ a યોગ x. ધારો કે a અને x બે ગણ લઉં. તમે આ વેન ડાયાગ્રામ પરથી સરળતાથી જોઈ શકો છો. હવે જો આ a યોગ x એટલે આખો ભાગ આટલો, એનો a સાથેનો છેદ એટલે આટલો જ ભાગ આવે, તો એનો મતલબ થયો કે a બરાબર a છેદ a યોગ x લખી શકો. એ કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો. આ ક્યાંથી આવ્યો? આગળના દાખલા ઉપરથી. કારણ કે a ના બધા જ ઘટકો a યોગ x માં હોય જ. એવું પણ a યોગ x હોય તો આ બંનેનો છેદ કરો તો એ જ થાય. હવે અહીંયા જુઓ a યોગ x બરાબર b યોગ x આપ્યો છે, એનો ઉપયોગ કર્યો આપણે. a યોગ x બરાબર b યોગ x આપેલું છે, એનો ઉપયોગ કર્યો. હવે જુઓ છેદની યોગ આવ્યો એટલે વિભાજન. a છેદ b યોગ a છેદ x. આ નિયમ કર્યો વિભાજનનો ઉપયોગ. બરોબર. હવે a છેદ b
અને a છેદ x બરાબર આપણી પાસે છે b છેદ x. પક્ષની આ બીજી વિગતનો પણ આપણે ઉપયોગ કર્યો. બરોબર. હવે જુઓ a છેદ b યોગ x છેદ b લખી શકાય. b છેદ x લખો અથવા x છેદ b લખો. હવે તમને સ્પષ્ટ દેખાશે. જુઓ b સામાન્ય આવ્યો, છેદ અને યોગ આવ્યો, એટલે આપણે પાછો વિભાજનના નિયમનો ઉપયોગ કરી શકો. તો a છેદ b, b કોમન છે, b કોમન છે એટલે b કાઢો, b છેદ a યોગ x થાય. જુઓ આને કરો b છેદ a એટલે અથવા a છેદ b કો કે b છેદ a કો યોગ b છેદ x અથવા તો x છેદ b કો. હવે b છેદ a યોગ x, અહીંયા વિભાજનના નિયમનો ઉપયોગ કર્યો. a યોગ x બરાબર આપણી પાસે છે b યોગ x. હવે આ કોન્સેપ્ટ જો આના બરાબર આપણે a કહેતા હોઈએ તો આના બરાબર આપણે b કહી શકીએ. કારણ શું? ધારો કે આ a b અને આ x ગણ છે મારી પાસે, તો b યોગ x એટલે આખો ભાગ થાય, એનો b સાથેનો છેદ એટલે આટલો જ ભાગ આવે. કારણ શું? કે b ના બધા જ શબ્દો b યોગ x માં તો હોય જ, એટલે સાબિત થઈ ગયું a બરાબર b. આ હતો આપણો દાખલા નંબર 11. અને 12માં છે ABC ગણ એવા શોધો કે a છેદ b નોટ ઇક્વલ ટુ 5 થાય, b છેદ c પણ અરિક્ત ગણ થાય, c છેદ a અથવા a છેદ c પણ નોટ ઇક્વલ ટુ 5 થાય, પરંતુ a છેદ b છેદ c ઇક્વલ ટુ 5 થાય. આવું મારે ABC ગણ માટે લખવું છે. તો પહેલા વેન ડાયાગ્રામ લખી દોરી ઉપર ઘટકો નક્કી કરી દઈએ. આ ધારો કે મારી પાસે a b c ત્રણ ગણ છે. હવે છેદમાં એક પણ ઘટક મારે લેવાનો નથી, એકદમ 5 એટલે મેં અહીંયા કશું જ મૂક્યું. હવે a છેદ b નોટ ઇક્વલ ટુ 5 એટલે a b મારે કઈ ઘટકો મૂકવા પડે. ધારો કે અહીંયા હું 1 લઉં, અહીંયા 2 લઉં, અહીંયા 3 લઉં, અહીંયા 4 લઉં, 5 લઉં, 6 લઉં. તો છેદમાં એક પણ ઘટક ના આવ્યો, પણ a છેદ b માં 1 આવ્યો. a છેદ b માં શું થઈ શકે? 1. હવે b છેદ c માં શું ઘટક આવ્યો? b અને c ના છેદમાં 3 આવ્યો, એટલે નોટ ઇક્વલ ટુ 5 લેવા. અને c છેદ a માં મને 2 મળ્યો. તો જો આપણે a ગણ લખવો હોય તો 1 2 4 લખાવો, 1 2 4. b ગણ જો લેવો હોય તો 1 3 6 લીધા મેં ઘટકો a લખી શકો. અને c ગણ લેવો હોય તો 2 3 અને 5. આ ગણ પણ તમે આ ઘટકો c માં લો તો a છેદ b, b છેદ c અને c છેદ a 5 થશે નહીં, પરંતુ a છેદ b છેદ c તમને 5 મળશે. આ એવા abc લેશો. તો જો તમે વેન ડાયાગ્રામ પરથી આની માહિતી સીધી મૂકશો તો તમને ગણ લેવામાં સરળતા પડે છે. બરોબર. આ રીતે આપણે વચ્ચેના જે સાબિતીના દાખલા હતા એ અત્યારે આપણે જોયું. બરોબર. પછીની વાત આગળ કરશું.